કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના બ્લોગમાં। અહીંયા જો ટેપ વાગે છે એટલે મેં છે ને મ્યુટ કર્યું છે। આખો વિડીયો નહીં કરું, થોડું ઘણું કરીશ અને જે હું બોલું છું ને એ જ બોલીશ આમાં ને બતાવીશ તમને, તો તમે જોતા રહેજો આગળ બ્લોગ। હું છે ને જવાની હતી પેથેતિકવા, પણ ભાઈનો કાલ ફોન આવ્યો કે બેન હું આવવાનું છે ને તો પેથેતિકવાથી લોટ લઈ આવીશ। એટલે મેં સારું લ્યો, તો મારે નતાનિયા છે ને 15 કિલોમીટર જ થાય મારા ઘરેથી, એટલે હું નતાનિયા આવી છું। અને મારે પેથેતિકવા જવું હોય ને તો મારે છે ને 1.5 કલાક જવાની 1.5 કલાક આવવાની થાય, અને પછી એમાંય ક્યારેક બસ મોડી થાય તો 4 કલાક થઈ જાય। એટલે પછી મને આમ જો કે ફેમિલી સારી છે મારી, મને કાંઈ કહે નહીં, પણ પછી આપણે ન ઓલું કરાય ને, એટલે હું છે ને નતાનિયા જાવી છું અત્યારે। અને અહીંયા આગળ છે ને એક ભાઈ સૂતા છે। હું છે ને મારી ઈમા સાથે ક્યારેક જાતી હોય ને ઉમાં આપણે ગાડીમાં, તો એ પૈસા માંગે, સિગ્નલ બંધ હોય ને તો હું 10 પૈસા દઉં ને તો એ મોઢું બગાડે, ને 1 રૂપિયો દઉં ને અહીંને 1 શેકલ તો રાજી થાય, જો અહીંયા સૂતા છે તો એ પૈસા માંગે છે। એવી રીતે એવું નથી કે આપણા ઇન્ડિયામાં જ હોય, અહીંયા પણ હોય છે કોક એવા માંગતા હોય પૈસા, કેમ કે એ લોકો છે ને કામ ન કરતા હોય, ગાંજો અમુક પીતા હોય ને અમુક એની મજબૂરીએ માંગતા હોય, તો એવું હોય છે। તો જો હવે છે ને હું સિગ્નલની વાટ જોઉં છું। સારું લ્યો, સિગ્નલ ખુલી ગયું। તો મારી ઈમા મને એમ કહેતા હતા કે બહાર બીજા દેશથી આવ્યા હોય, અહીં લગ્ન કરી લીધા હોય ને એ પૈસા માંગતા હોય। ઇઝરાયલના લોકો ક્યારેય પૈસા ન માંગે, હાથ પગ કામ કરે ને ત્યાં સુધી લોકો કામ કરે એમ। અને ઇઝરાયલ છે ને બહુ નાનો દેશ છે, બહુ મોટો નથી। તો મેં અડધો જોયો છે ને જે જોઈશ ને એ હું તમને પણ બતાવીશ, તો તમે લોકોએ જોઈજો મારો વ્લોગ। અને અહીંયા જો આ દુકાનો કેવી સરસ છે। હું જ્યારે પણ ઇન્ડિયા જઈશ ને ત્યારે મારી બધી ફેમિલી માટે છે ને આ દુકાનેથી શોપિંગ કરીને જઈશ। આપણે છોકરીઓ બહાર જઈએ ને એટલે દુકાન જોઈએ ને એટલે અંદર જઈએ જ ને પછી ત્યાંથી ન લેવાની વસ્તુ લઈએ। તો જો હું છે ને અંદર આવી છું। અહીંયા હવે શું લઈશ, જો પર્સ કેટલા મસ્ત છે, જો તો રૂપારા, મને તો બહુ જ ગમે છે, પણ મારી પાસે અત્યારે છે ને એટલે નથી લેવું। આ છે ને આ બ્રેસલેટ આવે મારી પાસે છે, જો તમને બતાવું, મેં હે ને લીધું હતું, ગળામાં પહેરવાનું આવે ને હાથમાં પહેરવાનું આવે, તો આવી રીતે છે બધું, બુટી ને સરસ ડાયમંડની। અહીંયા બધા જેને જે જોતું હોય એ લે આવે એટલે, અને હું પણ હવે ગોતું છું આમાંથી શું લઉં ખબર નહીં, તો હવે આમાં જોઈએ આપણે। આ સરસ છે, ના એ નથી લેવું, હવે હું શું લઉં, આ સરસ છે, જો મારે આ લેવું છે, આ પોની થઈ જાય ને એના માટે, અને આ પણ લેવું છે। આમાં મારી ઓલી નાની નાની વીટી ને બુટી ને રહી જાય ને એટલે હું આ લઈ લઉં છું। તો આ 2 વસ્તુ લઉં છું અત્યારે અહીંથી આ દુકાનમાંથી। મસ્ત સ્મેલ આવે અહીંયા અંદર, જો તો કેટલા મસ્ત મસ્ત છે, મને તો આ ગમે છે, બધા ઓરિજિનલ છે। વાવ, પ્લાન્ટને જો કેવા સરસ છે। અહીંયા ગાડીઓ ઊભી રહી જશે, અહીં સિગ્નલ નથી ને એટલે નીકળી જવાનું, વાય નથી સિગ્નલ, ત્યાંથી નીકળી જવાનું। માણસ નીકળે ને તો ગાડી ઊભી રહી જાય, જો સિગ્નલ આવે ત્યાં જ ઊભું રહેવાનું અમારે। આ ડોગ જો તો કૂતરા અને ફૂલો ને બહુ હોય હો અહીંયા, સરસ સરસ। જો અહીંયા હે ને બધા લોકો નાસ્તો કરે ને બેઠા હોય। આ બેંક છે, અહીંયા એટીએમ ને છે। આ ફૂલ કેવા સરસ છે, હું તો અહીંયા આવું ને એટલે ફૂલ જ જોતી હોય, મને ફૂલ બહુ જ ગમે। જો છે ને સરસ ફૂલ। મેં હે ને મોટું બેગ લીધું છે, શા માટે ખબર, કેમ કે આમ અહીંયા છે ને આપણે ઇન્ડિયાના વારીએ જબલા પકડાવી દઈએ તો જબલા છે ને પછી ઉપાડીને થાકી જાય। આ બેગમાં બધું નાખી દઉં ને તો સારું રહે, એટલે હે ને બેગ લઈને આવી છું। જો અહીં મારી પાછળ પણ મસ્ત, અહીંયા ઘણા એને સારું રહે, કામ કરતા હોય ને એને। જો તો આ કેવા છે, આ પિત્તળના છે,
આ બધા પિત્તળના છે. અહીંયા પિયાનો છે, આ ચાલુ છે હો, વાગે. જો જો આને ક્યુટ સિટી શા માટે કે આમાં હે નાના નાના સરસ આગળ બધાયમાં આમાં કાર્ટૂન દોરેલા છે. નાના બાળકોને છે ને બહુ મજા આવે. અહીંયા કામ ચાલુ છે ને એના લીધે આ થોડું ગંદુ થઈ ગયું છે. આગળ બતાવીશ જો કેવું સરસ છે. અને અહીંયા બધા કોફી પીતા હોય અને જમતા હોય ને બધા ફરતા હોય ને આગળ છે ને દરિયો છે. આ લોકો શું કામ કરે છે અહીંયા? રાતે આમાં લાલ લીલી લાઈટું સરસ મજાની હોય હો. આ જો વગાડે અને બધા એને પૈસા આપે. આમાં હું અહીંયા છે ને રાતે આવું ને તો રાતે એટલી જ પબ્લિક હોય. આ બાજુ દરિયા બાજુ કોઈ ન હોય, પણ અહીંયા રાતે વધારે મજા આવે. રાતે એટલું મસ્ત ચમકતું હોય. મેં મારા ઘણા વિડીયોમાં મૂકેલું છે, તમે જોઈજો. એટલું સરસ રાતે દેખાતું હોય. તો આ હે ને સરસ સરસ કાર્ટૂન આમાં દોરેલા છે ને એના લીધે રાતે તો આ બધું લીલું લીલું એટલું સરસ રૂપારું દેખાતું હોય. અહીંયા બધી એડ આપતા હોય ઉપર. ત્યારે જો કામ ચાલુ છે અહીંયા. આ છે ને એમાં બધા ફોટા પાડતા હોય સરસ આપણા લોકો, પછી અહીંના લોકો. જો તો આવું સરસ, અને એટલે જ ક્યુટ સિટી કહેવામાં આવે છે. જો અહીંયા ફૂલ સરસ રૂપાળા, કેવા સરસ રૂપાળા ફૂલ છે. અને નતાન્યાને એમનેમ નથી ક્યુટ સિટી કહેવામાં આવતી. આ ફુવારો છે ને એનો પણ છે મારામાં વિડીયો, તમે જોઈજો. મારા શોર્ટ વિડીયોમાં હશે. હું જ્યારે ત્યારે રાતે આવું ને ત્યારે બનાવું. સામે બધા બેઠા ને એ બધા ઇન્ડિયન ને આપણા બધા બહારના બધા કામ કરવા આવ્યા હોય ને એ લોકોનું છે. એ લોકો છે. જો આ ફુવારો અહીંયા મેં ઘણા ફોટા લીધા છે, વિડીયા બનાવ્યા છે. અને વાંચો કેટલા સરસ ફૂલ છે. આ ભાઈ આપણે ઇન્ડિયનનું જ લાગે છે, જોઈને જ ખબર પડી જાય. જો આ કેટલા સરસ ફૂલ છે, મસ્ત. આ પિત્તળનો છે, અહીંયા બેસાડીને રાખ્યો છે. માછલી પકડી છે અને આમાં માછલી છે. જો ઝૂમ કરું, જો હે ને મોટી મોટી ઘણી બધી માછલીઓ છે. ચાલો મારી સાથે હું તમને છે ને એક વસ્તુ સરસ બતાવું. તમે જોશો ને તો તમે કહેશો કે વાવ સરસ છે. તો હે ને આ તો મેં તમને બતાવ્યું માછલીનું ફૂલનું, પણ હવે છે ને હું તમને બતાવું આઈ લવ નતાન્યા. જો અહીંયા લખ્યું છે આઈ લવ નતાન્યા. તમે જો આ રાતે છે ને મસ્ત પીળા કલરનું એવું જાણે સોનાનું હોય એવું ચમકતું હોય. તો આવું સરસ છે અહીંયા નતાન્યા. અને હું છે ને ફૂલ જોઉં ને એટલે ગાંડી થઈ જાઉં. ફૂલ મેં આ હુંડલા જોયા ને ફૂલના તો હું દોડીને આવી. પણ સુગંધ મસ્ત આવે છે આમાં, સરસ મજાની. મને જો તો કેટલું સરસ છે. મારી પાછળ ફુવારો, પછી આ પણ મેં તમને બતાવ્યું આઈ લવ નતાન્યા. તો આવું છે સરસ નતાન્યા. હવે હું છે ને ઇન્ડિયન શોપે જાઉં, નહીતર પાછું મારે મોડું થઈ જશે. 3:30 કલાક ટાઈમ જશે ને, વાર નહીં લાગે. હમણાં ખાલી તડકો બહુ છે ને આજે, પણ આ પવન સરસ આવે છે ને. દરિયો વાં છે. જો દરિયો પણ બતાવી દઉં આવી છું ને તો તમને અત્યારે દિવસના કેવું સરસ દેખાય. બહુ સરસ છે ઓ દરિયો. જો અહીંયા હે ને કબૂતરને બ્રેડ આપે હો. આપણે લોકો ઘઉં નાખીએ, આ લોકો બ્રેડ નાખે. કબૂતર છે અહીંયા ઘણા બધા સરસ. દરિયો હજી વાં છે. આ જગ્યા કેટલી સરસ છે. જો અહીંયા પણ એક ફુવારો છે.
આ કુંડલા તો જો ભર્યા છે ફૂલના. ઓલો ભાઈ સૂતો છે ને તડકાનું. બિયર વધી ગઈ હશે એને. અહીંયા ઠંડુ સસ્તું મળે, બિયર મોંઘી મળે. આ ચકડોળ છે. રાતે નાના નાના બાળકો બધા આમાં બેઠા હોય. રાતે એટલું સરસ લાઇટું આમાં થતી હોય. અને હવે અહીંથી આમ જવાનું, પછી ઓલી સીડી દેખાય છે ને એ બધી સીડી ઉતરીને નીચે જવાનું, ત્યારે દરિયો આવે. જો આ સીડી છે ને એ નીચે ઉતરવાની. જો તમને અત્યારે પબ્લિક અહીંયા જોવા મળશે. હજી તો અત્યારે ઓછી છે. થોડીક વાર પછી છે ને 3-4 વાગશે ને ત્યારે અહીંયા પબ્લિક ઘણી બધી હશે. અરે હવે રાશન લેવા જવાનું મોડું થાય છે. હું હવે જલ્દી ફટાફટ આટલી સીડી પાછી ચડીશ. જો તમને બતાવવા જાવી ત્યાં દરિયે. અત્યાર દિવસના પબ્લિક હોય, રાતે ન હોય. અને શુક્રવારે તો અહીંયા બહુ જ હોય પબ્લિક. જગ્યા ન હોય આમાં પગ મૂકવાની. આજે તો હું અત્યારે આવી છું ને એટલે ઓછી છે. આખી સીડી મારે ચડવાની છે આટલી બધી. થાકી ગઈ હું તો. હવે હું માર્કેટે જઈશ. લોકો જો કેવું લઈને આવ્યા છે હાલવા માટે, કેમ કે દરિયો બહુ દૂર થાય ને એટલે થાકે નહીં, એમ હાલવું ન પડે. સરસ છે. આપણે ખર્ચો કરવો જો પડીને હાથ પગ ભાંગશું ક્યાંક આપણે તો આમાં. કેવી મસ્ત કલરની ચેર છે. હવે બધું આવું જ આવશે. આ મેં બતાવ્યું હતું ને હમણાં હું અહીંયા આવી હતી એ છે. ભાઈ બે કૂતરા લઈને જાય છે. આપણે છે ને ઇન્ડિયાનો તડકો ગરમી થઈ જાય પણ આમ સારો, ને આ છે ને ઇઝરાયલનો તડકો બધા કહે કે બહુ ઝેરી. એમ આપણું પાણી શરીરનું સૂકવી દે આખું. આપણે તરસે ન લાગે ને ગરમી ન થાય. આ જગ્યા છે ને ત્યાં હું આવું ને એટલે હું જોતી હોય. અહીંયા બધા એની ફેમિલી સાથે આવે અને અહીં બેઠા હોય અને બધા સાથે મળીને જમતા હોય, વાતો કરતા હોય. કોઈ એના ફ્રેન્ડ સાથે આવ્યા હોય. તો આવી રીતે છે. આ આખી લાઈન છે ને અહીં રેસ્ટોરન્ટ જ છે બધું. તો જમવાનું સરસ સરસ મળે. તો આ લોકો અહીંયા જમે ને અહીંયા બધા બેસે, એની ફેમિલીને મળે, દરિયે જાય નાવા ને એન્જોય કરે.